સુરતથી સમાચાર છે, જ્યાં ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા ફરી એકવાર લેવામાં આવશે। વરસાદના કારણે કેટલાક વિદ્યાર્થી પરીક્ષા નહોતા આપી શક્યા। જો કે ભારે વરસાદના કારણે સુરતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। કેટલાક વિદ્યાર્થીઓ પૂરના કારણે પરીક્ષા આપી ન શક્યા। 4144 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા, જેથી હવે 9 અને 10 જુલાઈના રોજ પરીક્ષાનું ફરી એકવાર આયોજન કરાયું છે। આજે વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। માત્ર સુરત જિલ્લા માટેના ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ માટે જ આ નિર્ણય લેવાયો છે। જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે આ અંગેની જાહેરાત કરી છે। વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ આજરોજ પૂરી થઈ રહી છે, પરંતુ 23 અને 24 તારીખના રોજ 23 અને 24 જૂન 2025ના રોજ અતિભારે વરસાદના કારણે સુરતની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ શક્યા ન હતા। આ કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અમારા માનનીય ચેરમેન સાહેબ અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લઈ આ સુરતના માત્ર વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી નથી શક્યા, જે ગેરહાજર વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ માટેની હોલ ટિકિટ આજ રોજથી અપલોડ થશે અને આ વિદ્યાર્થીઓ 9 અને 10 જુલાઈના રોજ, જે 23 તારીખની પરીક્ષા છે 9 જુલાઈના રોજ આપશે અને 24 જુલાઈની પરીક્ષા જે છે એ 10 જુલાઈના રોજ પરીક્ષા આપશે।